વડોદરા ભાજપ ફરી એકવાર ચર્ચામાં આવી। આ વખતે શહેર પ્રમુખ વિજય શાહના નિવેદને રાજકીય ગરમાવો સર્જ્યો। જે વોર્ડમાંથી મત ઓછા મળે છે તે વોર્ડમાં કામ ન કરવું તેવી સલાહ આપી અને હવે તેમની જ પાર્ટીમાં તેમની વાતનો વિરોધ થઈ રહ્યો છે। શહેરના ધારાસભ્ય યોગેશ પટેલે વિરોધ કર્યો અને કહ્યું કે વિજય શાહની સલાહથી હું ખુશ નથી। જો કે સૌથી પહેલા આપણે સંભળાવીએ કે વિજય શાહે આખરે શું કહ્યું કે જે બાદ આ હોબાળો સર્જાયો। 700 લોકોનું વોટિંગ હોય, 800 લોકોનું વોટિંગ હોય, 1000 લોકોનું વોટિંગ હોય અને એમાં પણ સિંગલ ડિજિટમાં, ડબલ ડિજિટમાં જ્યારે ભારતીય જનતા પાર્ટીને મત મળે છે ત્યારે પાર્ટીના મુખ્ય આગેવાનો જે મંચ પર બેઠા છે અને સામે બેઠેલા ચૂંટાયેલા પ્રતિનિધિઓ એમણે પણ એવું વિચારવું જોઈએ કે કયા વિસ્તારમાં કામ કરવાની અગ્રિમતા તમારે આપવી જોઈએ। એવા વિસ્તારમાં કામ કરીને આપણા ગોળવારી, આપણા બજેટના પૈસા ન વપરાય કે જે વિસ્તારમાંથી છેલ્લા 5 વર્ષથી, 10 વર્ષથી, 15 વર્ષથી પણ મત મળતા નથી। શહેરના સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલે કહ્યું કે કોઈ પણ પ્રકારનો ભેદભાવ હોવો જ ન જોઈએ। કોંગ્રેસ, ભાજપ હોય કે કોઈ પણ ધર્મ હોય, ક્યાંય કોઈ પણ વ્યક્તિ સાથે ભેદભાવ અયોગ્ય છે અને આવું બિલકુલ થવું ન જોઈએ। મારા પાર્ટીના પ્રમુખ વિજયભાઈ શાહે જે વાત કરી, પરંતુ એમાં હું સંમત નથી થતો। આમાં કોંગ્રેસ કે ભાજપમાં જીતવા લડાઈ ચાલતી હોય, ઇલેક્શન ચાલતું હોય તારે લડાઈ ખરી, ભાઈ ઇલેક્શન પછી કે પછી કોઈ લડાઈ નહીં। તારે આપણે માનવતાની દ્રષ્ટિએ આપણે કામ કરવું પડે। ના ભેદભાવ રાખવો જ ના જોઈએ। એટલે વિજયભાઈની જે વાત છે ડૉક્ટરની, એ અમારા પ્રમુખ છે, હવે એમની સોચ એવી હશે એટલે કાલે બધાને કીધું, પણ મારા એરિયામાં મારા કોર્પોરેટરો જે રીતે હું પદ્ધતિથી ચાલું છું એ પદ્ધતિ ચાલે। સવાલ એ છે કે શહેર પ્રમુખ પદ પર બેસીને કોઈ વ્યક્તિ આટલું બેજવાબદાર નિવેદન કઈ રીતે આપી શકે? કોઈ જગ્યાએ ભાજપને ઓછા વોટ મળ્યા એટલે કામ નહીં કરો? આમ તો આખા દેશમાં 64% વોટ અન્ય પાર્ટીઓને મળ્યા છે અને ભાજપને માત્ર 36%। તો શું ભારતના 36%નો જ વિકાસ કરશો? જો કે આખા મામલે કોંગ્રેસે ભાજપ પ્રમુખ વિજય શાહ પર આકરા પ્રહાર કર્યા। તેઓએ કહ્યું કે તમે પ્રજા થકી ચૂંટાઈને આવો છો ત્યારે તમારે પ્રજાના કામ કરવાના જ હોય। આ પ્રકારનું નિવેદન એ માનસિકતા છતી કરે છે। વડોદરા શહેરમાં જે વિસ્તારમાં મત ના મળ્યા હોય એ વિસ્તારને ડેવલપ કર્યા વગર વડોદરા શહેરનો વિકાસ શું સંભવ છે? ડૉક્ટર વિજય શાહ ડૉક્ટર છે, ભણેલા ગણેલા વ્યક્તિ છે, ખૂબ અનુભવી વ્યક્તિ છે। આ રીતનું નિવેદન હોય તો એમની માનસિકતા જ છતી કરે છે, કાં તો એ સત્તાના નશામાં ભાન ભૂલ્યા છે, એમને ખ્યાલ નથી આવતો એ શું બોલી રહ્યા છે। વડોદરા શહેરનો વિકાસ કરવો હોય તો વડોદરા શહેરના તમામ એરિયાનો વિકાસ કરવો પડે। એક બી ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વીક પોઈન્ટ હોય તો આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નેટવર્ક ક્રેશ થઈ જાય। એમને એક બેઝિક કોમન સેન્સ બી નથી। જો કે માત્ર કોંગ્રેસ નહીં પરંતુ વડોદરા શહેરની પ્રજા પણ વિજય શાહના નિવેદનને બરાબરની વખોડી રહી છે। સાંભળો। શહેર પ્રમુખે જે આ નિવેદન આપ્યું છે તકલાદી નિવેદન કહેવાય, કારણ કે મહાનગર, નળ, ગટર અને રોડ આ ત્રણ માટે નિમેલી આ સરકાર છે અને લોકોએ ખોબે ખોબે એમને વોટ આપ્યા છે। પરંતુ વિજય શાહને એવું તો કેવી રીતે ખબર છે કે ભાઈ આ જગ્યા પરથી વોટ મળ્યા છે ને આ જગ્યા પરથી નથી મળ્યા? ઈવીએમ મશીનની અંદર જયારે વોટિંગ કરવા જઈએ છે તો ગુપ્ત મતદાન હોય છે। સાથે સાથે શું એમને સુરાગ મૂક્યા હતા? સાથે સાથે જે કહેવાય છે કે સીસીટીવી કેમેરા મૂક્યા હતા? એમને ક્યાંથી ખબર કે આ જગ્યા પરથી વોટ પડ્યા છે, આ જગ્યા પરથી નથી પડ્યા? આ ખૂબ જ બેકાર સ્ટેટમેન્ટ કહેવાય, બેજવાબદારીપૂર્વક સ્ટેટમેન્ટ કહેવાય શહેર પ્રમુખનું। અને તમારા મીડિયા માધ્યમથી, જવાબદાર મીડિયા માધ્યમથી હું કહેવા માંગીશ મુખ્યમંત્રીશ્રીને, પ્રદેશ અધ્યક્ષને અને સાથે સાથે અત્યારે જે કેબિનેટ મંત્રી બન્યા છે એવા CR પાટીલ સાહેબને કે સાહેબ તમે જ્યારે અહીંયા આવીને જાહેર સભા કરી ત્યારે તમે એક સ્ટેટમેન્ટ આપેલું જે વડોદરા માટે ખૂબ જ દુઃખદ હતું કે ભાઈ જ્યારે અમદાવાદનો અને સુરતનો વિકાસ થયો તો વચ્ચે રહેતું વડોદરા કેમ પાછળ રહે છે? તો એનો જવાબ સાહેબ આ જ છે। આ તરફ આખા મામલે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે પણ ભાજપની ઝાટકણી કાઢી। તેઓએ કહ્યું કે આ પ્રકારનો અભિગમ બિલકુલ ન ચલાવી લેવાય। ગુજરાતના ઇતિહાસમાં કોઈ પણ પાર્ટી કે કોઈ પણ નેતાએ આ પ્રકારની વાત નહીં કરી હોય। આ નિવેદન અયોગ્ય છે। આ ભારતીય જનતા પાર્ટી લોકશાહીને કલંકિત કરે છે। લોકશાહી માટે ચૂંટાયા પછી કોઈ ધારાસભ્ય કે સંસદ સભ્ય એ કોઈ એક વિસ્તારનો નથી હોતો કે જ્યાંથી એને મત મળ્યા, એ વિસ્તારનો નહીં, એ આખા મત વિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે અને એટલા જ માટે એનાથી આવો ભેદભાવ ન થઈ શકે। આ પ્રકારનું નિવેદન એ લોકશાહીનું અપમાન છે।
ગુજરાતના આજ સુધીના ઇતિહાસમાં આ પ્રકારનો રવૈયો કોઈ પણ ચૂંટાયેલા પ્રતિનિધિ કે પક્ષે ક્યારેય રાખ્યો નથી, રાખી ન શકાય. અને